હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. તો તમારા માટે ફરી એકવાર આપણે રોજગારલક્ષી માહિતી લઈને આવી ગયા છીએ. તો આજની ભરતી જોઈ શકો છો તમે, એએમસી દ્વારા રિક્રુટમેન્ટ બહાર પાડી દેવામાં આવેલી છે સેનિટરી હેલ્થ ઇન્સ્પેક્ટરની, બરાબર છે. તો એની માટેનું ફોર્મ કઈ રીતે ભરવું, કઈ તારીખ છે, શું નોટિફિકેશન છે, એના માટેનો વિડીયો છે. તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો, બરાબર છે. અને આપણી ચેનલ તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. તો આપણે ચલો નોટિફિકેશન જોઈ લઈએ છીએ. તો તમે જોઈ શકો છો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મહાનગર સેવા સદન, જાહેરાત ક્રમાંક તમે જોઈ શકો છો 05-20-25-26, બરાબર છે. અહીં આપણે જોઈએ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ મે ખાતાની માટે નીચેની જણાવેલ જગ્યા ભરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી 30/7/2025ના રોજ 23:59 કલાક સુધીમાં મળે તે રીતે ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે, બરાબર. ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. જગ્યાની વાત કરીએ તો જગ્યામાં કઈ જગ્યા છે, બરાબર. જગ્યાની અંદર સહાયક સેનિટરી સબ ઇન્સ્પેક્ટર, બરાબર. સહાયક સેનિટરી સબ ઇન્સ્પેક્ટરની જગ્યા છે. જગ્યા કેટલી છે તો એની અંદર જોઈએ, જગ્યા 84 જગ્યાઓ છે, જેની અંદર 35 બિન અનામત છે અને 8 અનામત છે, બરાબર છે. અને 24 હેન્ડીકેપ માટે છે અને 6 અનુસૂચિત જનજાતિ માટે છે, બરાબર છે. 6 અનુસૂચિત જાતિ માટે છે અને 11 અનુસૂચિત જનજાતિ માટે છે, બરાબર છે. કુલ જગ્યા પૈકી આપણે જોઈ શકીએ, કુલ જગ્યા પૈકી ભરવાની થતી દિવ્યાંગ અનામતની 7 જગ્યાઓ જે તે કેટેગરી માટે સમાવવામાં આવે છે, બરાબર. 7 જગ્યાઓ દિવ્યાંગ વ્યક્તિઓ માટે છે. લાયકાતની વાત કરીએ તો લાયકાતમાં ઉમેદવાર સરકાર માન્ય સંસ્થામાંથી સેનિટરી ઇન્સ્પેક્ટરની પરીક્ષા પાસ થયેલો હોવો જોઈએ, બરાબર. તમારી પાસે સર્ટિફિકેટ હોવું જોઈએ. પગાર ધોરણમાં જોઈએ કે પગાર ધોરણ પ્રથમ 3 વર્ષ 26,000 રહેશે અને માસિક, બરાબર, ફિક્સ વેતન. ત્યારબાદની કામગીરી ધ્યાને મૂલ્યાંકન લઈ 7મા પગાર પંચ મુજબ લેવલ 4 પે મેટ્રિક્સ ₹25,500 થી 81,100 પ્લસ નિયમ મુજબ મળી શકતા અન્ય ભથ્થા, બરાબર છે. એટલે તમારે 3 વર્ષ ફિક્સ પે રહેશે, પછી તમારા ચોથા વર્ષે તમારું વધશે, બરાબર, લેવલ 4 પ્રમાણે. આપણે વય મર્યાદાની વાત કરીએ તો વય મર્યાદા જોઈ શકીએ છીએ, ઉમેદવારની ઉંમર 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ, બરાબર. સિવાય ઉમેદવાર કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા હોય તો. જો તમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવો છો તો તમારી ઉંમર 33+ ચાલી શકે છે, બરાબર. ઉપરોક્ત રોસ્ટર અભિપ્રાય મુજબ સીધી ભરતી ભરવાની થતી જગ્યાઓ અનામત ઉમેદવાર ઉપલબ્ધ ન થાય તો તે જગ્યા ખાલી રાખવાની રહેશે, બરાબર. એટલે જો ઉમેદવાર રિઝર્વ કેટેગરીમાં નથી અને એ જગ્યા કોઈ આવી નથી તો એ જગ્યા ખાલી રાખવામાં આવશે. એના બદલે કોઈ પણ બીજા વ્યક્તિને દેવામાં આવશે નહીં, બરાબર. દિવ્યાંગ વ્યક્તિ માટેની પણ અનામત રાખવામાં આવી છે, તમે જોઈ શકો છો અહીંયા. એના માટેની આ 7 જગ્યાઓ દિવ્યાંગ વ્યક્તિઓ માટે રાખવામાં આવેલી છે. એ તમે જોઈ શકો છો. ઉપરોક્ત જગ્યા માટે ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારે ધ્યાનમાં લેવાની અગત્યની સૂચનાઓ આપેલી છે. એ સૂચનાઓ એક એક કરીને તમારે વાંચી લેવાની છે, બરાબર છે. આપણે તમને થોડી સમજાવી દઈએ છીએ, બરાબર છે. તો પહેલી સૂચના એ છે કે તમારે 500 રૂપિયા ફી ભરવાની રહે છે, બરાબર છે. દિવ્યાંગજન સિવાય દિવ્યાંગજન વર્ગ જે દિવ્યાંગજન વ્યક્તિ આવે છે, એટલે કે જે હેન્ડીકેપ છે, તે લોકોને ફી ભરવાની થતી નથી, બરાબર છે. અને બીજા લોકો જે જનરલ કેટેગરીમાં આવે છે એ લોકોએ 500 રૂપિયા ફી ભરવાની રહે છે, બરાબર. જે લોકો જનરલ કેટેગરીમાં આવે છે એ લોકોને ફી ભરવાની રહે છે. બીજી વાત જે જો એ તમે જોઈ શકો છો, બરાબર, SC/BC અને સોશિયલ વર્ક માટે અથવા અનુસૂચિત જનજાતિ માટે, અનુસૂચિત જાતિ માટે, એ લોકોની માટે અને દિવ્યાંગજનો સિવાયના ઉમેદવારોએ અરજી દીઠ 250 રૂપિયા આપવાના રહેશે, બરાબર છે. 250 રૂપિયા પૂરા વાપરવાના રહેશે. એની ઓનલાઈન લાસ્ટ ડેટ છે 2/8/2025 સુધીમાં ઓનલાઈન ફીસ ભરી દેવાની રહે છે. એટલે કે જે રિઝર્વ કેટેગરીમાં આવે છે એ લોકોએ 250 રૂપિયા ભરવાના છે અને જે લોકો જનરલ કેટેગરીમાં આવે છે એ લોકોએ 500 રૂપિયા ફીસ ભરવાની રહે છે આના માટે, બરાબર. બીજો નિયમ તમે જોઈ શકો છો, અરજી ફોર્મ ભરેલી વખતે વિગતો સમગ્ર ભરતી પ્રક્રિયા માટે આખરી ગણશે. જે પણ તમે માહિતી આપો છો એ માહિતી તમારે જોઈ વિચારીને ભરવી અને બધી સાચી માહિતી ભરવી, બરાબર. આ તમે વાંચી લેવા વિનંતી, બરાબર. 3 નંબરની વાત કરીએ તો ઉમેદવારે ઓનલાઈન અરજી ફોર્મમાં જે પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરેલો હોય તે ફોટોગ્રાફ એને સાચવી રાખવો અને એની વધુ કોપી કઢાવી લેવી, બરાબર છે. જેથી આગળ જતાં લેખિત પરીક્ષા અથવા ઇન્ટરવ્યૂ વગેરેમાં એનો ઉપયોગ કરી શકાય અને એ જ ફોટો લાવવો જરૂરી છે એવું કહેવામાં આવેલું છે. 4 નંબરની વાત કરીએ તો એક ઉમેદવાર એક કેડર માટે એક જ અરજી કરી શકશે, બરાબર છે. એક કેડર માટે એક જ અરજી કિસ્સામાં છેલ્લી અરજી માન્ય ગણાય.
જો તમે એકથી વધુ અરજી કરી નાખો છો, કોઈ ભૂલના કારણે તમે બીજી અરજી કરી નાખો છો, તો જે છેલ્લી અરજી ભરેલી છે એ તમારે માન્ય ગણાશે. એટલે કે જે લાસ્ટ એપ્લિકેશન હશે તમારી એ તમારી કન્ફર્મ ગણાશે. એટલે એક કરતાં વધુ અરજી કરવી નહીં, જોઈ વિચારીને ભરવી. 5 નંબરની વાત કરીએ તો ઉંમર, લાયકાત અને અનુભવ ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજની ગણવામાં આવશે. તમારી પાસે લાયકાત છે, ઉંમર છે, ડિગ્રી છે, એ તમારી છેલ્લી ડેટ સુધીમાં તમારી પાસે હાજર હોવી જોઈએ. બરાબર છે. 6 નંબરની વાત કરીએ તો માર્કશીટ, ડિગ્રી, સર્ટિફિકેટમાં ગ્રેડ દર્શાવેલ હોય તો તેને સમકક્ષ માન્ય યુનિવર્સિટીનું કન્વર્ઝન કોષ્ટક રજૂ કરવાનું છે. જો તમે કોઈપણ જગ્યાએ અથવા સંસ્થામાંથી ડિગ્રી કરેલી છે અને એ ગ્રેડમાં આવેલું છે તો એ ગ્રેડમાંથી પર્સન્ટેજની અંદર તમારે કન્વર્ટ કરાવી લેવાનું છે. બરાબર છે. કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી તેનું સર્ટિફિકેટ માંગે છે. બરાબર. 7 નંબરની વાત કરી લઈએ તો જાહેરાતમાં માંગ્યા મુજબની શૈક્ષણિક લાયકાત, ડિગ્રી મેળવ્યા બાદનો જ અનુભવ માન્ય ગણવામાં આવશે. બરાબર છે. તે પહેલાંનો અનુભવ કોઈપણ સંજોગોમાં માન્ય રહેશે નહીં. એટલે જે તમારો અનુભવ છે એ તમારું સર્ટિફિકેટ તમારી હાથમાં આવ્યા પછીની તારીખનો બધા અનુભવ ગણવામાં આવશે. બરાબર છે. એ તમારે જોઈ લેવાનું. 8 નંબર એએમસીમાં ફરજ બજાવતા કર્મચારીઓ અસલ પ્રમાણપત્રોની ચકાસણી સમયે છેલ્લા માસની પગાર સ્લિપ રજૂ કરવાની રહેશે. બરાબર. જે લોકો હાલ એએમસીમાં ફરજ બજાવે છે એ લોકોએ જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય ત્યારે તે લોકોએ લાસ્ટ મંથની સેલેરી સ્લીપ આપવાની રહે છે. બરાબર. આ તમારે પોઝ કરીને વાંચતું રહેવું. બરાબર છે. કારણ કે હું આમાં પોઈન્ટ ટુ પોઈન્ટ આપીશ તમને માહિતી. બરાબર છે. એક લાઇન નહીં ચલાવું, ડાયરેક્ટ આપીશ. એટલા માટે તમારે પોઝ કરીને વિડીયો જોતું રહેવું, વાંચતું રહેવું. બરાબર. નિયમ તમે જોઈ શકો છો. મૂળ ગુજરાતના હોય તેવા અનામત જાતિના ઉમેદવાર અનામત જગ્યાઓ ઉપર કે બિન અનામત જગ્યા ઉપર અરજી કરવાની છે કે કેમ તે ઓનલાઈન અરજી ફોર્મમાં સ્પષ્ટ જણાવવામાં રહેશે. મૂળ ગુજરાતના અનામત જાતિના ઉમેદવારોએ બિન અનામત જગ્યા ઉપર અરજી કરશે તો આવા ઉમેદવારોને બિન અનામત જગ્યા ઉપર ઉમેદવારોને લાગુ પડતા ધારાધોરણો લાગુ પડશે. બરાબર. એટલે જો જનરલમાં તમે ફોર્મ ભરો છો તો તમારે જનરલના નિયમો લાગુ પડશે અને તમે અનામતના ઉમેદવારોમાં ફોર્મ ભરો તો તમને અનામતના લાગુ પડશે. એટલે તમે જોઈ લેજો. બરાબર. 10 નંબરની વાત કરીએ તો રોસ્ટર અભિપ્રાય મુજબ જણાવેલ અનામત ઉમેદવારોએ જાતિ અંગેનું અનુસૂચિત જનજાતિ, બરાબર, જનજાતિ એ લોકોએ EWSના પ્રમાણપત્રો રજૂ કરવાના રહેશે. બરાબર. સદર પ્રમાણપત્રોની તારીખો ઓનલાઈન અરજીને પહેલાંની હોવી જોઈએ. બરાબર છે. એટલે ત્યાં સુધીમાં તમારું આ પ્રમાણપત્ર હાજર રહી જાય. આ નિયમો તમારે વાંચવાના રહેશે. 12 નંબરનો નિયમ જોઈએ. નિયમ અનુસાર મહિલા ઉમેદવારોએ ઉપલી વયોમર્યાદામાં 5 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે. મહિલાઓ માટે 5 વર્ષની છૂટછાટ આપેલી છે. બરાબર. છૂટછાટ આપવામાં આવશે. 12 નંબર મહિલા ઉમેદવારોએ જો તેમના પિતાને બદલે પતિના નામની અરજી કરવા માંગતા હોય તેમણે લગ્ન નોંધણી પ્રમાણપત્રની નકલ અને અસલ પ્રમાણપત્રોની ચકાસણી સમયે ફરજિયાતપણે રજૂ કરવાની રહે છે. જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય ત્યારે તમારે બધા અસલ પ્રમાણપત્રો આપવાના રહેશે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગ માટે તમે જોઈશું મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા ઉમેદવારો માટે જ અનામત વર્ગના ઉમેદવારો તરીકે લાભ મેળવી શકશે. બરાબર. આવી તમારે વિડીયો પોઝ કરીને જોઈ લેવાની વિનંતી, કારણ કે બહુ બધું માહિતી છે આપણે જોઈ શકીએ છીએ. તમને જોઈ લેવા વિનંતી. દિવ્યાંગજનોના ઉમેદવારો માટેની ટકાવારી. બરાબર. આટલી કેટેગરીને દિવ્યાંગતાનો લાભ મળશે, એટલે કે ડિસેબિલિટીનો લાભ મળવાનો છે. બરાબર છે. આ તમારે જોઈ લેવાનું. તમે આ www.ahmedabadcity.gov.in પર જઈને તમે ફોર્મ ભરી શકો છો. ફોર્મ કઈ રીતે ભરવું એના માટેનું પણ નીચે આપણે વિડીયો તમને બતાવી દઈએ છીએ. બરાબર. ઓનલાઈન અરજી ફી તથા તેની રસીદ અંગેની સૂચનાઓ છે. બરાબર. ઓનલાઈન અરજી કરતી વખતે ફક્ત બિન અનામત વર્ગના તમામ ઉમેદવારોએ અરજી ફી 500 રૂપિયા અને તથા રિઝર્વડ કેટેગરી જનજાતિના ઉમેદવારો, બરાબર, આર્થિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે 250 રૂપિયા અંકે 250 રૂપિયા પૂરા ફી ભરવાની રહે છે. તમે જોઈ શકો છો. દિવ્યાંગજન વર્ગના ઉમેદવારો એ અરજી ફી ભરવાની રહેશે નહીં. તમે અરજી એકવાર સાંભળી લેજો. બરાબર છે. જોઈ લેવા વિનંતી. બધું કઈ રીતે ભરવી તમે આ લિંક પર જઈને તે જગ્યા સામે દર્શાવેલ એપ્લાય નાવ પર ક્લિક કરી તમારે વિગતો ભરી સબમિટ કરી રહેશે. બરાબર. ત્યારબાદ તમે ઓનલાઈન અરજી દર્શાવવામાં મોબાઈલ નંબર પર SMS આવશે જેનો ઉપરનો એપ્લિકેશન નંબર દર્શાવેલ છે.
તમને આ પેજની અંદર તમને પૂરું બતાવવામાં આવે છે, બરાબર. આ પેજ તમારે પોઝ કરીને જોઈ લેવાનું કઈ રીતે ભરવું છે, બરાબર. તમે પ્રિન્ટ પર ડાઉનલોડ કરી શકો છો. આ છે ફોર્મ કઈ રીતે ભરવું, બરાબર છે. એના માટે તમે જોઈ શકો છો વેબસાઇટ ahmedabadcity.gov.in પર જઈને તમે ફોર્મ ભરી શકો છો. તો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો, બરાબર છે. અને જો તમે ફોર્મ ભરવા માંગતા હોય અને તમને આની PDF જોઈતી હોય તો આની PDF આપણે તમને આપણા ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશું, તો તમે જ્યાંથી જઈને ડાઉનલોડ કરી શકો છો અને PDF વાંચી શકો છો. અને તમે ફોર્મ ભરવા માંગતા હોય ઘરે બેઠા તો આપણે તમારું ફોર્મ પણ ભરી આપીશું. તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેના ચેનલ પર નવા હોય તો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.